હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાને. નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો બધાને જય માતાજી. અને જો આપણે નહીં જોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા હી. અને તમે જોઈ કહો પાછા જેવા સાહેબને બોલવાની ના પાડે, કારણ કે આપણા જે આગળ જે આ બધું બોલવાનું હોય એ સાહેબ વચમાં બોલે એટલે બધું પેલું થઈ જાય, બોલાતું નહીં. એટલે હવે સાહેબ બોલશી. હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ બધાને. જે દિવસ સારો રહે એવી શુભકામનાઓ. તો સાહેબ બી નહીં તો મસ્ત ફ્રેશ થઈ ગયા છે. નોકરી જવા માટે તૈયાર. નોકરી જવા માટે તૈયાર થઈ ગયા રેડી. અને અહીંયા વિશ્વાબેન અમારા આવી ગયા. વિશ્વાબેન છે ને એમને હવે જવાનું છે પહેલું નવાનું બોલ દે. હર હર મહાદેવ બોલ. નહીં આવડતું. હર હર મહાદેવ બોલ. શું મન કરતો આવ્યો? ગુડ મોર્નિંગ. બોલ. વિશ્વાબેન હવે જશે નિસારમાં. બબુ કહી દેતો. તો બબુ બોલ દે. બબુ ને કુલદીપભાઈ જો અમારે ચોટી ઉડાવવાની બબુ બોલ. હતી બાકી. કુલદીપભાઈ છે ને અમારે કોકડીયા બાલ થઈ ગયા છે. મારા દિવસ કેવો કે તો પાછળ નકલ ખોલી. જો મેડમ આજે પેલી બાજુ મારે ગાયો પહેરી જાય એટલે રસ્તો કોટો નાખીને બંધ કરી દીધો. તો આજે આ રસ્તેથી મેડમ આવે એ કદી પહેરી જાય. આપણે આવતા રહ્યા પણ મેડમને જો લે હાપ હાપ વિશુ પપ્પા હાપ હે પેલામો ભલે હાપ જ છો તમે જાતના. રોજ હું નાગની ગુફાઓમાં રહું, નાગિનની ગુફામાં રહું ને એટલે મને આપને બીક ના લાગે. બધા એના તારા બધા હગાવાલા જ છે. ચોકણ હાપ આપણા ઘરમાં હોય હાપ. તું હાપ, તું નાગેણ જ છે એક પ્રકારની. જોયું આ કરી એવડો મોટો થયો ને તે અંદર કોક ઘૂસી જાય ને તો ખબર ના પડે. એવડો મોટો થયો. વ્હાઈટ સફેદ ફૂલ વાળો અંદર જો સફેદ ફૂલ આવો. ને ચોમાસામાં વરસાદ પડવાથી અહીંયા બધું ધીમે ધીમે ઉગવા લાગ્યું છે એટલે થોડું ખર હરખું કરવું પડશે. નકર કશું હરખું નહીં કરવું. ના કુલદીપ ને બધા રમવા આવો ને તો પછી આપણે ધ્યાન રાખવું પડે કે અંદર કોઈ ઠંડાનું પડી રહ્યું હોય. એટલે પછી બાજરી વાપો, બાજરી લાવીને બધે નાખી દેવી છે. ના આ સાઈડ તો એટલો બધો ગારો થયો હોય ને કે હેડવાની પણ જગ્યા નહીં રહી ને બધું તળાવ ભરાઈ ગયું. આગળ તો જોઈએ કહો તમે. સાહેબને હવે ઓર્ડર આવ્યો હોય તો સાહેબ હવે નોકરી જશે. આ જો બાપ દીકરો કંઈક કરે છે. હવે લાકડાનો શું વિચાર છે? કોઈક લાકડું ઘરમાં કશું વિચાર નહીં તો જોતા રાખવાનું ઝાડું ગયું કે ભાઈ ના ઝાડું મુક જોબુડા ઉગી ગયેલા હ, કારણ કે અત્યારે પીપળા ઉગી ગયા. ચોમાસામાં હે ને એને ભાઈ થોડું સેવ કરીએ ને તો શું આપણને ઉનાળામાં મજા આવે. તો હજુ ગોતી છે બાપ બેટો બે તો પીપળા હોય કે જાંબુડા હોય ગમે તે મોટું ઝાડ થયું હોય ને તેને આપણે સેવ કરીએ ને પછી ને કે ઉનાળામાં આપણે રાડો પાડવી પડે કે ઝાડ વાવો ઝાડ વાવો ઝાડ વાવો. અને અત્યારે ચોમાવું હોય એટલે કોઈ ઝાડ વાવશે જ નહીં. અને અહીંયા અમારા કુલદીપભાઈ શું કરે છે જો. અમારે તો સલ લીધેલું જ છે. જો ઉગ્યા તો તે ને કે 5-6 ઝાડ અમારા વાડામાં ને પેલા વાડામાં વાવી જ દેવું, કેમ કે ઉનાળામાં બહુ જ તકલીફ પડે છે. ને અત્યારે આ ટોણે એટલી ગરમી છે ને સખત ગરમી છે એટલે રાતે વરસાદ આવવાની થોડી સંભાવના લાગે છે. એટલે લગભગ તો રાતે વરસાદ આવવાનો છે. ને અત્યારે આવે છે અમારા નવિયા બેન પાછા ઘરે, એટલે તમને બતાવીશું વિડીયોમાં કે ઘરે આવી રહ્યા છે નવિયા બેન, કારણ કે ત્યાં ફઈના ત્યારે એમને ઓછું ફાવે છે એટલે પાછા ઘરે આવી. આજ ફઈ લઈને આવી ઘરે તો બતાવશું. હવે મારે ઓર્ડર પડ્યો, ફટાફટ હું નીકળું. મેડમ તો નવરાજ છે. નવરાજ છીએ, સાહેબને નવરા લાગીએ અમે. જો સાંજ પડી ગઈ હે ને આજે અમારે કોણ આવી? નવિયા બેન આવી ગયા. આજે અમારે નવિયા બેન પાછા આવી ગયા છે. નવિયા બેન કઈ ગયા હતા? ક્યાં ગયા હતા? શીતલભાઈ ઘરે ગયા હતા. શીતલભાઈ ઘરે ગયા હતા. તો આજે નવિયા બેન પાછા આવ્યા છે. ને જો બાર સેટ કરાઈ નાખ્યા હે. ટકાટક ટકોરા જેવા થઈને આવ્યા. ટકા જેવા થઈ ગયા હે. ને પાછળ ગાયને પણ સાર નાખી દીધી. ચોટી બધે તો નહીં હારા લાગતા કે એવું તને કેવું હાર લાગે? ખાઈ ગયા હતા તારી ચોટી બધે તો નહીં હાર લાગતા. તો કેવું હાર લાગે? હા આમ સારું લાગે. છોકરા જેવું સારું લાગે છે. ચોટી નહીં હાર લાગતી. આ હા ને છોકરો હતો પણ ચોટી. ને આવ્યો
આ તો સોરી જેવું લાગે મોદો આવ્યો તો પછી કાલ બાળ મંદિર જતા રહે નવિયા બેન ભણવા જતા રહે કાલ એ કોટા એકન કોટા પહેલું કોટા પેલી ફેર કોટો વાજ્યો તો ખબર હે તો પહેલો જોઈ ગયો પેલી લગન કાબેર આવી છે તો એટલે દોડ્યો ને હરિયાળી હોય ને એટલે બધું પ્રકૃતિ જે ખીલે ને એટલે બધું જાનવર આવે છે તો હરિયાળી છે ને એટલે એ પત્તા ના તોડાય ને આ બાજુ મેડમ પણ શું જોઈ ત્યાં તમે જુઓ શું જુઓ તો જોઈ નહીં કદી કાબેર એટલે તો જો ખુલ્લા વાતાવરણમાં પણ છોકરાઓને જોવાની મજા આવી જાય રમવાની મજા આવે બાબુ એ ના જાય ગારો સી પક્કે જાય શું આવ્યું તો ફેમિલી જો આજનો વિડીયોમાં કોઈ પેલું થયું નહીં કારણ કે હે ને આજ તો કોમ એટલું બધું હતું ને બાકી ઇન્સ્ટામાં વિડીયો પણ ઉતારવાનો હતો આજે એવો ટાઈમ રહ્યો નહીં બાકી સવારથી થોડો વરસાદ છક થોડો ચાલુ હતો અને પાછા અત્યારે મહેમાન આવી ગયા એટલે વિડીયો બનાવવાનો કોઈ પેલો નહીં આજનો વિડીયો થોડો ટૂંકો આવશે તો તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર લખજો અને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને સપોર્ટ કરજો થોડો ઘણો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દેજો લાઈક કરી દેજો અને શેર કરી દેજો તો હવે મળીએ કાલે નવા બ્લોગમાં તો ત્યાં સુધી બધાને જય માતાજી ને બાય બાય.